અમૃતજી, મોડી રાત્રે એક નરોડામાં ગમખાવ અકસ્માત થયો હતો, જેમાં એક 3 વર્ષની બાળકીનો જે ઈજાગ્રસ્ત છે તેના પિતા બી ઈજાગ્રસ્ત થયા હતા. શું હતી આખી ઘટના? એના દાદા અને બાળકીને એમના મિસિસ 3 જણા રાત્રે નીકળતા હતા અને પાછળથી કોઈ માલતુ ઝાડનો નબીરો છે, એની ગાડી પણ બહુ હેવી છે, એને ટક્કર મારીને ભાગી ગયો છે અને દીકરીને વધારે વાગ્યું છે અને એના દાદાને પણ વધારે વાગ્યું છે. મયુરભાઈ, વિશેષ વાત એટલા માટે કરવી જોઈએ કે આ ગાડીને ત્યાંના યુવાનો પાછળ પડીને પકડી જ આવે. ઇન બિટવીન આ ગાડીમાંથી કોઈ પોલીસને ઇન્ફોર્મ કરે અને પોલીસ ત્યાં આવે અને પોલીસ ત્યાં આવી અને પાછા આ નબીરાઓ દારૂ પીધેલા છે એમને સહી સલામત ક્યાં લઈ ગયા. રાતે આ બધું ચાલ્યા પછી કઈક એને અટકાયત કરી છે મને ખબર છે, પણ એ પછી જયારે કોઈ વિડીયો ઉતારતા હોય અને વિડીયો ઉતારતી વખતે ગાડી પોલીસ પાછળ બેઠી છે અને ગાડી ફાસ્ટ ચલાવે છે, એમાં એક છોકરા ઇન્જર થાય છતાં પણ પોલીસ ક્યાંય ગાડી એને બ્રેક ના કરે. એટલા માટે કાલે મારે બધી રીતે પોલીસ સ્ટેશન થી માંડીને બધે રજૂઆત કરવી પડી છે અને આ બાબતથી ક્યાંક ને ક્યાંક આખું ષડયંત્ર રચાયું હોય કે આરોપીને પોલીસ ભેગા થઈ અને આખું ષડયંત્ર વાત પૂર્ણ કરવા માટે ષડયંત્ર રચાયું મને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પણ કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે ગાડીની અંદર આ રીતે દારૂ પીવામાં આવતો હોય અને અકસ્માત થાય અને પોલીસ દ્વારા તેને બચાવવામાં આવતા હોય. નહીં, આ તો કહું છું કે એટલા માટે કહું છું કે માનનીય ગૃહમંત્રી કહેશે ચમરબંધીને છોડવામાં નહીં આવે, માનનીય ગૃહમંત્રી કહેશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ શું કાયદો એ સામાન્ય ગુજરાતીઓ માટે જ છે. આવા માલતીદાર દીકરાઓ એક્સિડન્ટ કરે, પોલીસ એના સમર્થનમાં આવે તો કાયદો પોલીસને પણ લાગુ ન પડે. ચમરબંધી હોય તો ચમરબંધીઓને હવે જોઈએ છે કે આ બાબતે રાજ્યના ગૃહમંત્રી પોલીસ પરિવારને અંદર બેઠેલો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે, એના ઉપર એક્શન લેશે નહીં એ જોવાનું રહ્યું.